રાકેશભાઈ અને મહેશભાઈ, નમસ્તે. આપ લોકોને અત્યારે આપણે GR6 નો ફિલ્ડ જોયો છે. ને અત્યાર સુધી આપ લોકોએ આ ચોથી વીણીમાં 500 મણ જેવી 1 વીઘામાંથી ઉતારી છે. અત્યારે કેટલા રૂપિયા આપને આવી ગયા GR6 થી 1 વીઘામાંથી? વીઘામાંથી તો 2.5 લાખ રૂપિયાની આજુબાજુ આવી ગયા છે. 2.5 લાખ રૂપિયા જેવા આવી ગયા છે. અત્યારે ઓર આપના હિસાબથી કેટલા દિવસ ચાલશે GR6 આપણા ખેતરમાં? આ મારે ચાલશે એપ્રિલ એન્ડ સુધી ચાલશે. એપ્રિલ એન્ડ સુધી ચાલશે. હજુ 2 વીણી સારી એવી આવશે. સારી એવી આવશે. તો શું લાગે છે કે ટોટલ કેટલી વીણી આવી જશે એપ્રિલ એન્ડ સુધીમાં? કેટલા મણ થઈ જશે ટોટલ? 700 થી 800 મણ થઈ જશે. 700 થી 800 મણ જેવી મળતી આવી જશે. નીચે આપણે એમાં ફોર્મ્યુલા એસી અને ટીમ ચોઈસ પીવડાયો છે. એ આપણે ચરોતર બીજ ભંડાર ચેતેશભાઈ પાસેથી જિગ્નેશભાઈથી લઈને આવ્યા હતા. એનાથી શું લાગ્યો ફરક આપને? બસ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે. અત્યારે એની તમે ફોટે જોઈ શકો છો. હા, ફોર્મ્યુલા એસી અને ટીમ ચોઈસના લીધે. ટીમ ચોઈસના લીધે એનાથી ફૂટ વધારે આવે, ફૂલ વધારે આવે, મૂળનો વિકાસ થાય, એનાથી કાર્બન મળે, એટલે પીએચ વેલ્યુ એની બરાબર રહે. પીળી પડી હતી વાડી, હા, એ આપ્યા પછી અત્યારે સુધરી ગઈ છે. સરસ. એટલે મરચાની વાળી પીળી પડી ગઈ હતી. ફોર્મ્યુલા એસી ને ટીમ ચોઈસ આપવાથી પાછી ગ્રીન થઈ ગઈ છે. સરસ. અત્યારે માર્કેટમાં જ્યારે વેચવા જાઓ છો તો વેપારી શું કહે છે GR6 જોઈને? GR6 જોઈને કશું કહેતા નથી, મારે ત્યાં જ આપી દો એવું જ કહે છે. એવું જ કહે છે. હા, સરસ. આપ લોકોએ GR6 કરી છે, ગામમાં લગાડી છે ઓર બી લોકોએ? હા છે ને. 15 થી 20 વીઘો છે ગામની. 15 થી 20 વીઘા લગાડી છે ખેડૂતોએ. આવતા વર્ષે વધશે GR6 નું વાવેતર? ડબલ થશે. આપ લોકો લગાડશો? હા, અમે લગાડવાના. તો અપેક્ષા એ જ રાખું છું કે તમે લોકો તમારા જેટલા બી મિત્રો છે ગામના અને આજુબાજુના બધા જ ને GR6 વિશે માહિતી આપજો અને એમને સારામાં સારું ઉત્પાદન મળે એવું આપણે કરીશું. પ્રાર્થના કરીશું. મારે બીજી વાયણીથી મેં માહિતી બધાને આપી છે. ઓકે. અને કેટલાને તો જોવા લાવું છું. અચ્છા, જોવા બી આવી ગયા છે ખેડૂતો, જોઈને જ ગયા છે GR6. એટલે GR6 થી આપ લોકો સંતુષ્ટ છો? સંતુષ્ટ. સરસ, હે ને? આપ લોકોનો આભાર.